બરોબર છે ભાવાળું ભૂ ભક્તો પાવળિયું સભાના બેહનારો વધારે આ વેળાએ છે ભાઈ મારી આવતી મેલડીના દરેકને રમ રમ છું ભાઈ તે ગરદણી ઉપર જાપતિયું આ વેળાએ છે ભાઈ અત્યારે હું જે જોયું હું સંભાળની ભક્તો માતા ખમાકું છું તમારું દરેકનું બેઠ્યા ઉઠ્યાનું હાથ જોડ્યાનું પણ મારો ભગવાન રાખશો મારો 12 બીજનો ધણી રાખશે બીજું તમારી પેઢીની પુનઈ મારી સંધની સધી રાખશે હું કાળું રાવળદેવની ભક્તો હું કાળું હીરાની 32 મેલડે તાર કુશું ભાઈ નીતિન કોલોડા ખમા કુશું આ સાઉન્ડ આ રીધમે આ લાઈવ મારા દેવના ભગવાન સંજય ઢોલી ખમા બોલી રહ્યા છે વધારે તે ભૂવો ભક્તો પાવળિયું મારી ગાય કુંવાસી બેન દીકરીઓ અત્યારે પટોબલના ગોહેલો હું તમારી માતા છું અનવેળાએ સભાએ કદાચ પટોબલના ગોદરો મારા શિવશંકરનો મળીને ધૂણવા આવીશું તો સભાવાળો ભગવાન મારો દવાડકનો નાથ ખમા કે ખોટ નહીં રહે આવું હું ભગતની માતા બોલું છું તારે તે તમારો ભાવ હતો ને કદાચ આટલા લોબી થઈશું જેટલો ફરતી આટલા કિલોમીટર આટલે આવીશું રાજુ ભુવા પ્રતાપભાઈ તે મોનવીનો ભાવ હોય ને ખમા કેવા આવીશું છે ભગવાન ખમા કઈ જઈશ અન કોઈ દાડો કળજુગ મનો દેરાન નહીં બેઠવાનો હોય તો એળાએ મારા સાથેના ભગવાન તમારા જપો કળજુગ નહીં બેઠાવા દે આવું મારા મેલડીની આશીષ છે ભાવાળું પછી રાજુ હું મુન્ના ગરીબ રાવળ દેવની માતા છું અન ઠેઠથી મુની બેઠી તારથી મોટી અન પ્રજાપતિનો મારો ઠેઠથી ગરહાડ છો સ્વભાવાળું આજે મારા મૂનમ કોઈ પ્રજાપતિનું મઢ એવું ન હોય કે મારી કાળું ભગતની મેલડીના ભુવા વગર આજે દોડ છૂટી જાય સ્વભાવાળું એ માતા શું અત્યારે તે મોનવી જતા રે પણ મારા દેવના ભગવાન ચો જતા નહીં અન આ જીવન ગરહાડ રાખું એ હું માતા છું તે ભૂ ભક્તો ગરદણીયું તમે મારા સધીનો મનો અત્યારે પાલું પોણી વસ્તીને પાયું છો અન આ પોણીનો હિસાબ મારા સધીના ભગવાન જીના તોલો ગણીને તમને અનુવળતી વાત છે આવું મારી મેલડીની આશીષો 233 કોટી દેવી દેવતા છે એમાં એક જ સંધની સધી એવી શકો અમીરિયો સુમરાનો 12 મહિને લોઢાના શરણનું નિવેદ ચાલતો તોય સધી આઠે પોર 32 ઘડી સભાવાળો હાજર હતી કકુન જગાડતી હવા હો નાગરીઓ બેહો ભેળી કરી હતી
વલોણાની હેર ઝીલી હોય તમારી અત્યારે મોનવી એવા હોય તો હું માતા ઈની છું ચો બદલાઈ જી નહીં આ વેળાય છે ભાઈ હું માતા છું તારે તે જેવી જેવી વેળા છે એવી અંતિ હવાઈ ચડતી મારો 12 બીજનો ધણી રાખશે અને કોક તમારી પેઢીની પુનઃ હારી છે ભગવાન કોઈ દાડો પેઢીએ થાકલો નહીં આવો સભા વાળું તે આ વેળાએ છે ભાઈ છે ભાના રબાર્યું 18 નાત છત્રી વરણ બેઠી હોય હું મુને કળજુગમાં કાળું હીરાની 32 મેરડે ખમાકું છું તારે અન હું દેરું ગમે એવું જબરું હોય પણ તમારી પેઢીની પુનઃ નબળી હોય ને એટલો સભાવાળો દેવ ન ઘડે પણ આવો પણ તમારી પેઢીએ પુનઃ કદાચ થોડ લાજી જેલા હોય ને તમારા વચ્ચે મારું ચોય રીહણું મનમનું હોય અને તમારી વેળા આવો ને એ જાણે સભાવાળો દોડીને ભેળી થઈ જવું પણ પેઢીએ પુનઃ ઘટી ગઈ હોય એટલો મારું તમારું સભાવાળું ભેળું નહીં થતું આવું મારા મેરડીના રોમ બોલી રહ્યા છો તે આ વેળાએ છે ભાઈ ખૂબ ખમા નીતિન ભાઈ તમને ભાડું એટલે રાજી થઈ જઉં છું એટલે માનવીયનો ભાવ છે મારો દેવનો છે સભાવાળું તે કોઈ દાડો મારો ભગવાન આ સુર તાલે આ ગળે કોઈ દાડો ભગવાનને અઠવા દીધું નહીં મારો દ્વારકાનો નાથને અઠવા નહીં દે આવું મારા મેરડીની આશીષ હતા સભાવાળું પાવળિયું બટુબલના પ્રજાપતિઓ અતારે પાટણ વાળાથી હોય ધૂણવાઈશું તો આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પણ નમ્રાશે ભાઈ 12 મહિના બનેલા નથી હવાઈ વેળા નો લાવું તો સંજય ઢોલી મારું કાળું ભગતની માતાનું તો ભાઈ ખમાન મજાનો મોડવો છો ખમા છે મારા ભગવાન તમે અત્યારે આટલું આદર્યું છો ચોઈ સભાવાળું ખમાનો હોય મારું દેવનું આવું કોઈ આદરી કહેતું નહીં અત્યારે દીકરી દીકરાના લગ્નના મોડવો વાપરે ના કરતા અત્યારે વસ્તી મારા દેવના મોડવો હવાઈ વાપરવા મોડી હો એટલે ગરધણી વાળું વાપર્યું ન કહેવાય ને વાયુ કહેવાય આજનું કાલ થાય કાલનું પ્રમ દિવસ થાય પણ અરે ઉગશે ને ઉગશે તમે નહીં તો તમારા છોકરે લણશે આવું મારા મેલડીના ભગવાન બોલું છું અને જેડી છોકરો રોક પાકી છપાવાળું પછી વરસાદ પલાડી નાખો એમાં દેવ કોઈ હું લણીને નહીં હાલવા આવું પણ જાગતા રહે તો જાગતાનું કહેવતમાં કીધેલું છે કે જાગતાની પાડી છે ને ઊંઝી જેલોનો પાડો છે 2030ની સાલ આવશે એટલે દેરો નહીં હોય ને એ જોજો માર્કેટમાં ચમચમના ફરે છે હા તો જો દેવનો દીવો સાચવ્યો છે એને ભગવાન સાચવી દે આવું મારા મેલડીના રોમ બોલી રહ્યા છો એટલે છે ભાઈ દરેકનો મજા અવસર હાવ હોનાનો થઈ ગયો સ્વભાવળો જે વસ્તી મારા દેવના વિશ્વાય હાથીનો ભીથી મારા હોમાં હાથ જોડ્યા છે મારી સતી હોમી નમી છો તો આઈ છે ને હવાઈ નો હેડાડું મારું નામ રાવળ દેવનાથની માતાને ધારે ભક્તો અન તમારો હવા રૂપિયો વાપરેલો ભગવાન હવારમ દાડો અન ઉગતા ભણની માતા છું તેલ ફૂલની વેળા થાય ને તમારું 2 હાથે આલેલું 1000 હાથે જમા ન કરી દો મારું નામ ઉગતા ભણની મેલડી નહીં મેલડી તમે ધારિયો દારૂડી વજુડી હિરિયો આસુડી જીવડો જીવડી હરખુડી કલિયો કાપડી લોરનો જીરો વરાયો તેરા દેવની રૂડી જેને ઓળખી દેવની ગત જેને ઓળખી ની પેઢીએ તેરો આજે હાજર સુઓ તેરાઓ લો તે દરેક નો મજા ભાઈ આ વેળાએ છે ભાઈ મારો ભગવાન ખમા કહી રહ્યો આ ગોમ સમાડો મારો શિવ મજા બોલો છો પ્રજાપતિઓ આવતા 12 મહિના આવશે મારો સધીનો ભગવાન તમને સેનથી હવાઈ વેળા લાવશો અન
આ અત્યારે મોઢું આદર્યો એનથી મારો ભગવાન તમને મારો 12 બીજનો ધણી હવાયું આલન તમને હવાયો મોઢું આદરાવા આવી મારી રાજુ ભુવા પીઠથી નોભીથી આશીષો તારે કોઈ સલાહ આલવાની તારે જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. થાય તો કોકનો સપોર્ટ કરો, નકર સલાહ રહેવા દો. જીંદડો પેલા પોણી પાલી બોધીને તારે એક ચકલી ઉડી તો કોકરો લાયો ને બાગ આવ્યો ને પછી એક બીજો મોટા પથરા લાવી છે તારી પાલી બંધણી હતી. એ સપોર્ટ કર્યો તાર થયું ને. સલાહ આલી હોત તો કોઈ થોત આવડો પથરો લઈ એટલે પેલા ન ઉપાડી કેવું હોય ન ઉપાડી કે. હા એટલે સમાજ, દરેક સમાજ, પ્રજાપતિ સમાજ છે તો પ્રજાપતિનો છોકરો આગળ જતો હોય પ્રજાપતિને સપોર્ટ કરવો પડે. મારી નાત બેઠી હોય મારી નાતનો છોકરો આગળ જતો હોય નાતનો સપોર્ટ કરવો પડે. તો સમાજનો સપોર્ટનો જરૂર છે. સભાવાળું સલાહ તો કોઈ આલવાની જરૂર જ નહીં. સલાહ તો આગળ ડોહા આલી મરી ગયા, કોઈ દાડા વળ્યા નહીં. મેલડી કેસર કોકરે પાળ બંધાય, ટેપે સરોવર ભરાય. જે દાડ રોમન દરિયો ડોરવાનો તો લંકામાં જાવું હતું. એ દાડ રોમ સેતુ બોધતા વાનરોએ પથરા ઊંચા કર્યા તો એક ખિસકોલી ધૂળમાં આરોટલ ઈથી આરોટીને એ ધૂળ તો સેતુમાં ખંચેર. એટલે રોમે એના ઉપર 3 ઓગળી ફેરવી. આજે ઓગળીઓનું નિશાન જેનાથી જેવી મહેનત થાય, જેવો ટેકો થાય એવો દેવમાં કરજો. પેઢીએ ખાદ નહીં આવે પૂરું પાડ્યું નીતિનભાઈએ. એટલે 32 લખણી માતા, 36 લખણો હોયો, 52 લખણો બાવળિયો. એ મારો ગવૈયો કહેવાય છે બાવાળો. હા એટલે સભાવાળો નહીં કહેતા ભૂવા ધૂણતા હોય ને રોડ ભૂલી જાય ને એટલે ફટ દઈને કલાકાર ગવૈયો હોય ને મારા દેવનો એ ફટ રોડે ચડાવી દે ને ગવૈયો કહેવાય. અહીં તાચીને બેસી રહ્યો ને એ ગવૈયો નો કહેવાય. ત્યાં વેળાય છે ભાઈ દરેકનો મજા. કોઈ દાડો ભગવાન જે વસ્તી મારા દેવના વિશ્વાય ફરહ અને જેની પેઢીએ પુનઃ છે કોઈ દાડો મારો ભગવાન. હું મેલડી તો એટલી હાજર છું પણ ભુવાના ઓથે 12 બીજનો ધણી વસી ગયેલો હો રાજુ ભુવા. એટલે મને 12 બીજનો ધણી બહુ હાલો છે. હું મારા નાથનો મોરે કરીને ધૂણનારી મેલડી છું અને એના લઈને બોલું તો સભાવાળું પૂરું પડે. એટલે અત્યારે ગરધણીઓ ખૂબ ખમા. કોઈ મારી ગાય કુંવાસી બેન દીકરી મારા સધીના આગળ ખોળો કાઢ્યો છો તો એ ખોળાનું પન્નમ જો 12 મહિને પૂરું ન પડાવું મારું ન મુકતા ભણની માતાને.